નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે બુધવારના દિવસે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેશો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસ અન્ય દિવસોથી ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીકવાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી થતી નથી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને ખાસ બુધવારના દિવસે કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધો જ વાત એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાની ઘરની સુખ શાંતિ માટે આ ઉપાયને કરવા માંગે છે તો ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ બુધવારના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે બુધવાર છે જે ગણેશજીને સમર્પિત છે। તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જો 7 મગના દાણાનો ઉપાય આજે બુધવારના દિવસે સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે હોય છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી મગના 7 દાણાનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકોનો એ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, કામ ધંધે બહાર જઈએ છીએ, તો તેથી જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ, તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં પણ તમે કરી શકો છો, કારણ કે બુધવારનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, બુધવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે। તમારે 7 મગના દાણાનો ઉપાય કરવાનો છે। જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં પણ તમને તેમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો બુધવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો। કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશાય જરૂરથી લખી દેજો। મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે બુધવાર બુદ્ધિ, જ્ઞાન અને વિવેક આપનાર ભગવાન ગણેશજીને સમર્પિત છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે। તેથી બુધવારે કરવામાં આવેલા આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે જ મહાદેવને સમર્પિત છે। તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે। આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા
બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, તો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય, અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય, અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે, પરંતુ તમારે તેની સાથે એક ખાસ વસ્તુ લેવાની છે. આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે અને તે આખા હોવા જોઈએ, એટલે કે તૂટેલા હોવા જોઈએ નહીં. આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે. તો તમારે આ 7 મગના દાણાનો ઉપાય કરવા સીધો જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવાનું છે. જો મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો છો તો ચોક્કસ પરિણામ મળે છે. કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે તમારે આ દિવસે શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે. પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. મિત્રો, તમારે તે મગના દાણા તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરી દેવાના છે. હવે મિત્રો, મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાનો છે. મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ. એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. મિત્રો, તે વખતે શિવપુરાણમાં મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. આ પછી તમારે જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તે રોગ હોય, તમારા જીવનમાં ચાલી રહ્યો હોય, અથવા તો તમે જે પણ કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે. જો મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે. તો જુઓ, તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે. આ પછી તમારે લીલા મગની મુઠ્ઠીથી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાનો છે. ફરીથી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે. ત્યાર પછી તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે. પછી તે જ મગની મુઠ્ઠી નંદી મહારાજ પાસે લઈ જવાની છે. તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે. હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવની મંદિરની આજુબાજુ જે પણ બીલીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો, આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને બુધવારના દિવસે જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે. ત્યારબાદ તમારે બીલીપત્રના વૃક્ષને પણ લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યાં તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાનું છે અને તે દાણાને તે બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ બુધવારના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી, એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો, જો તમે દિલથી પ્રાર્થના કરી રહ્યા હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય આજે બુધવારના દિવસે અવશ્ય જ કરવો જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ ગુરુદેવ દ્વારા આપેલા અન્ય વિશેષ અને ચમત્કારિક ઉપાયો વિશે. પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. તે માટે તમારે 1 લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનું છે. પછી તમારે તેની સાથે 1 લીલા આખા મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સીધા શિવજીના મંદિરે પહોંચવાનું છે. આ ઉપાય
ખાસ કરીને તમારે પ્રદોષ કાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે. પછી તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરીને તેનાથી તમારે ભગવાન શ્રી ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે. તમારે એક લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌપ્રથમ રાખવાનો છે. આ દીવા જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડે દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે એક મગના દાણાને તમારે દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ, એટલે કે ભગવાન શ્રી ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવા પડશે. પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમોસ્તુભ્યમનો 11 વાર જાપ કરવાનો છે. ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમોસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. મિત્રો, બુધવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બુધ ગ્રહને સમર્પિત છે. આ દિવસે જો તમે લીલા મગના દાણા વડે એક સરળ ઉપાય કરો તો ધન સંબંધિત સમસ્યાઓ, દેવા અને માનસિક ચિંતા દૂર થઈ શકે છે. બુધવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ લીલા કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુજીનું ધ્યાન કરો. પછી 7 અથવા તો 11 લીલા મગના દાણા લો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરો. ત્યારબાદ એ દાણા પંખીઓને ખવડાવો અથવા કોઈ તળાવ કે વૃક્ષના મૂળમાં મૂકી દેજો. આ ઉપાયથી બુધ ગ્રહ મજબૂત થાય છે, ધનમાં વૃદ્ધિ થાય છે, વ્યવસાયમાં લાભ મળે છે અને ઘરમાં શાંતિ તેમજ સમૃદ્ધિ સ્થાપિત થાય છે. જે દિવસે આ ઉપાય કરો તે દિવસે ખોટું બોલવું કે ગુસ્સો કરવાનું ટાળો, કેમ કે શુદ્ધ મન અને સકારાત્મક ભાવના સાથે કરેલો ઉપાય જ ચમત્કારિક ફળ આપશે. જો લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવે કહ્યું છે કે લીલા મગના ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે. તેનાથી ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે અને તમારે આ ઉપાય ફક્ત બુધવારના દિવસે જ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ બાકી ઈચ્છાઓ છે તે જલ્દીથી પૂર્ણ થઈ જશે. મિત્રો, હવે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે આ બુધવારના દિવસે શ્રી ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે. મિત્રો, સૌપ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુઓ અલગ કરીને પાછી લેવાની છે. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલ્લીના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ભગવાન શિવની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવા શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે, પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાના છે. તમે 3 બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને તે બિલીપત્રના પાંદને પાછું લઈ લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, શમી એટલે એવો છોડ જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન શ્રી ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. તમારે બુધવારના દિવસે શ્રી ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરવાના છે અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો, દુર્વા ઘાસ મેદાનમાં સફળતાથી મળી જાય છે. આ ઘાસ મોટા ભાગે ખેતરમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને 5 દુર્વાના ઘાસ અર્પણ કરવા જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર પણ રાખો. તેને ક્યારેય પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન શ્રી ગણેશના માથા પર 21 ગાંઠ મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુર્વાની 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી 1 ગાંઠ તમારે ઘરે પાછી લઈ આવવાની છે, પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે.
મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે, તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે તેમની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ બુધવારે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે 1 લાડુ ઘરે લાવવાનો છે, પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, બુધવારના દિવસે ભગવાન ગણેશજીને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશજીનું જ પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશજીની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ મનાય છે, તેથી જ સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશજીને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી 1 સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે. મિત્રો, બુધવારના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશજીને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી જ ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, આપણે અત્યારે સુધી જાણ્યું કે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ કે ગણેશજીના મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવ્યા છીએ તેનું શું કરવાનું છે. મિત્રો, ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. મિત્રો, બિલ્લી અથવા તો શમીના પાન, જે પાન છે તે તમે ગણેશજીના ચડાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો તે પાનને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે. ત્યાર પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી 1 સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કોઈ પણ નોકરી બાબતે હોય કે પછી બિઝનેસ બાબતે હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે સોપારીને 2 હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. અને મિત્રો, ઉત્તર દિશા એ ગણેશજીને જળ અર્પણ કર્યા બાદ જે જળ વાસણમાં એકઠું કર્યું છે તે જળ તમે એક બોટલમાં રાખી લો અને તમે તેને કોઈ પણ શુભ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકો છો. તમને તેનાથી ખૂબ જ લાભ થશે. તમારું તે કાર્ય ચોક્કસ સંપૂર્ણ થશે. તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે 1 ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે 1 વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વા વાવી દેવાની છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે. તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહેશે. તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને તમે ખવડાવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.